વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરની હાજરીમાં 1200 કર્મચારીઓને મતદાર યાદીની કામગીરીની તાલીમ અપાઈ। શુદ્ધ અને ક્ષતિરહિત મતદાર યાદી માટે વડોદરા વહીવટીતંત્ર સજ્જ। આગામી ચૂંટણી સંદર્ભે મતદાર યાદી સુધારણાની જટિલ કામગીરીને અસરકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે એક વિસ્તૃત તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ સત્રમાં મહાનગરપાલિકાના 1200 જેટલા કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે દરમિયાન તેમની ભૂમિકા અને જવાબદારીઓ અંગે સચોટ માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ આયોજનમાં કડક શિસ્ત અને પદ્ધતિસરની જાણકારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ તાલીમ સત્રમાં મહાનગરપાલિકાના સર્વ કમિશનર અરુણ બાબુ અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। બંને ઉચ્ચ અધિકારીઓએ કર્મચારીઓને મતદાર યાદીની કામગીરીમાં રહેલી ગંભીરતાથી વાકેફ કર્યા હતા અને તેમાં રહેલી ભૂલોને ટાળવા માટેની કાર્યવાહીની વિગતો આપી હતી। કુલ 1200 કર્મચારીઓના વિશાળ જૂથને આ તાલીમ હેઠળ સમાવવામાં આવ્યો હતો, જેઓ હવે બૂથ લેવલ ઓફિસર તરીકેની મુખ્ય ફરજ અદા કરશે। આ તાલીમનો હેતુ દરેક મતદારનું નામ શુદ્ધતા સાથે યાદીમાં સામેલ થાય તે સુનિશ્ચિત કરવાનો છે। વહીવટીતંત્રના વડાઓએ જણાવ્યું હતું કે લોકશાહી પ્રક્રિયાના પાયા સમાન મતદાર યાદીની કામગીરીમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે જોવાની પ્રાથમિક ફરજ સૌની છે। આ તાલીમ દ્વારા કર્મચારીઓને ફોર્મ ભરવાની પ્રક્રિયા, નવા મતદારોની નોંધણી, સ્થળાંતર અને મૃત્યુ પામેલા મતદારોના નામ દૂર કરવા સહિતની કાર્યોની ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી। આ બૃહદ તાલીમ સત્ર આવનારી ચૂંટણી માટે જિલ્લાની સમગ્ર વહીવટી અને ચૂંટણી પ્રક્રિયાની પૂર્વ તૈયારીઓને મજબૂત બનાવવામાં નિર્ણાયક સાબિત થશે। જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં અહીંયા મીટિંગ ગોઠવણ કરવામાં આવી છે। ટ્રેનિંગ પ્રોગ્રામ જે આપવામાં આવી રહ્યા છે, તમામ BLO સુપરવાઇઝર્સ અને BLO સહાયક લોકો તમામ અહીંયા આજે ઉપસ્થિત હતા। લગભગ કલેક્ટરશ્રીની ટીમમાં 1270 લોકો અને મહાનગરપાલિકાની 1250 લોકોની સંયુક્ત રીતે આ ટીમ હવે સિટી વિસ્તારમાં લગભગ 15-20 દિવસનું કામગીરી છે। આમાં 4 રવિવાર અગત્યનું કામ છે, જેમાં લોકો ઘરમાં પણ હોય એટલે જે ફેમિલી ટ્રી બનાવવાનું કામ, એન્યુમરેશન ફોર્મ કલેક્શનનું કામ, ડિસ્ટ્રીબ્યુશનનું કામ, મેપિંગનું કામ બધું અત્યારે લગભગ 20% કામગીરી પૂરું થઈ ગયું છે। આ પ્રક્રિયાને વેગ આપવા માટે આજે સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટરશ્રી અને મહાનગરપાલિકા તરફથી આ કાર્યક્રમ સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। આ તબક્કા દરમિયાન આપણે ખાસ કરીને મેપિંગ અને લિંકિંગ એ કામગીરી પણ ખૂબ અગત્યની છે। આપણી સાથે વિવિધ વિભાગો પણ જોડાયા છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની કામગીરીમાં તમામ વિભાગો ખૂબ સક્રિયતાથી પાર્ટિસિપેટ કરી રહ્યા છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આજે કમિશનરશ્રી હાજર હતા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી હાજર હતા અને સાથે આપણે વડોદરા કોર્પોરેશનનો સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયેલો છે। એન્યુમરેશન ફેઝની અંદર આપણે સ્વયંસેવકોના માધ્યમથી વિવિધ કામગીરીઓ BLOના સહાયક તરીકે કામગીરી કરાવડાવીશું અને અલગ અલગ કામગીરીમાં મદદરૂપ થશે, જેથી કરીને આપણે કામગીરી ખૂબ સુગમતાથી કરી શકીએ અને વડોદરાના ઇલેક્ટર્સને કોઈ મુશ્કેલી ન પડે।